હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બધા જ ગુજરાતીઓની ફેવરિટ રેસીપી દાળ ભાતની રેસીપી જોઈશું. કુકરમાં બનાવીને તૈયાર કરીશું. બહુ જ વધારે ટેસ્ટી બનશે. આ રીતે તમે દાળ ભાત બનાવશો તો રેસ્ટોરન્ટના દાળ ભાત પણ તમે ભૂલી જશો, એટલા વધારે ટેસ્ટી બને છે. સાથે સાથે વિથિન 10 મિનિટની અંદર દાળ અને ભાત બંને બનીને તૈયાર થઈ જાય છે ઝટપટ. તો ફ્રેન્ડ્સ, તમે મારી આ રીતે જરૂરથી રેસીપી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જે બિલકુલ ફ્રીમાં છે. તો ચાલો સુપર ટેસ્ટી, હેલ્ધી અને બધાનું મોસ્ટલી ફેવરિટ એવા દાળ ભાતની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો આ રીતે એકદમ ટેસ્ટી બનશે એ વાતની હું તમને ગેરંટી આપું છું. તો ચાલો આપણે કુકરમાં બનાવવાના છે. માટે અહીં મેં એક કુકર લીધેલું છે. એમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલું જીરું, 1 મીડિયમ સાઇઝના પ્યાજને એટલે ડુંગળીને આ રીતે પાતળી કટ કરીને સ્લાઇસમાં એડ કરેલી છે. હવે ડુંગળી હલકી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતરી લઈશું અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની, બહુ હાઈ ફ્લેમ નહીં રાખવાની. આ રીતે હલાવતા જવાનું જેટલી ઇવન કલર આવે. જુઓ, આવો હલકો ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો અહીં મેં 3 ગ્લાસ જેટલી પાણીનું પ્રમાણ રાખેલું છે જેટલું. તો હું તમને બતાવી દઉં કે મેં આ ગ્લાસના માપથી પાણી લીધેલું છે 3 ગ્લાસ. અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો એમાં લગભગ 1 ચમચીથી થોડુંક વધારે આપણે મીઠું એડ કરીશું. તો તમારા ઘેર જેવું ખવાતું હોય એ પ્રમાણે તમારે ફોલો કરવાનું. હવે જુઓ, 3 ગ્લાસ પાણી લીધેલું છે તો 3 વાટકી જેટલા ચોખા લઈશું. આ વાટકીના માપથી મેં લીધેલા છે. આ રેગ્યુલર ગુજરાત સત્તર ખીચડિયા ચોખા છે. તો અહીં આપણે કોઈ બાસમતી ચોખાનો ઉપયોગ કરીને રાઈસ નથી બનાવવાના. રેગ્યુલર ઘરમાં આપણે જે ખાતા હોઈએ છીએ એ જ ચોખાથી આપણે બનાવવાના છે. સરસ રીતે 2 થી 3 પાણીથી ધોઈ લીધેલા છે. એને આપણે એડ કરી દઈશું. હવે એડ કર્યા પછી આપણે એને સરસ રીતે હલાવીશું અને એમાં સારા એવા બબલ આવે પછી આપણે કુકરને બંધ કરવાનું છે. તો છે ને ફ્રેન્ડ્સ, બનાવવું એકદમ સરળ. તો તમે જોબ પરથી આવ્યા હોય કે ઘરે તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ બધું બહુ કામ હોય અને ટાઈમ ઓછો હોય તે વખતે ઝટપટ આ રીતે તમે દાળ ભાતની રેસીપી બનાવી શકો છો. તો જુઓ, અહીં મેં થોડુંક લઈને ટેસ્ટ કરી લીધું કે મીઠું પ્રમાણ બરાબર છે કે નહીં. મીઠાનું તો કમ્પ્લીટ છે. અને થોડાક બબલ આવે આ રીતના જુઓ ત્યાં સુધી આપણે રાહ જોવાની. પછી કુકરને બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 3 સીટી લઈ લેવાની અને પછી સિજાય પછી આપણે એને ખોલવાનું. તો જુઓ, 3 સીટી આવી ગઈ. ત્યાર પછી પણ 5 થી 7 મિનિટ મેં રહેવા દીધું, પછી ખોલ્યું છે. તો એકદમ પરફેક્ટ એવા આપણા રાઈસ બનીને તૈયાર છે. તો જીરા ફ્લેવરમાં આપણે એને બનાવેલા છે. તો સરસ એવા સિજાઈ પણ ગયા છે. બહુ જ વધારે ટેસ્ટી પણ લાગે છે. હવે બીજી બાજુ મેં દાળ પણ બાફવા માટે મૂકી દીધેલી હતી, પણ વિડીયોમાં હું તમને વારાફરથી બતાવી રહેલી છું. તો જુઓ, બીજા કુકરમાં આ રીતે મેં 1 કપ જેટલી દાળ લીધેલી છે. તુવેરની દાળ છે. તમે ઈચ્છો તો એમાં તુવેરની દાળ સાથે મગની કે ઉડદની દાળ મિક્સ પણ કરી શકો છો. હવે આપણે એને 2-3 પાણીથી ધોઈ લીધેલી છે ને. હવે આપણે એમાં જ 2 લીલા પ્રમાણના મરચાં આ રીતે કટ કરીને ધોઈને કટ કર્યા છે અને એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ સરળ પદ્ધતિથી તમને બતાવીશ અને એટલી મસ્ત ટેસ્ટી બનશે ને કે તમે હોટલના દાળ ફ્રાયને ભૂલી જશો. જો આ રીતનું એક ટામેટું મેં ધોઈ અને આ રીતે મોટા કટકા કરીને એડ કરી દીધેલું છે. તો મરચાં, ટામેટું અને કેટલાક મસાલા પણ આપણે અહીં જ એડ કરી દઈશું. તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચીથી થોડોક વધારે લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એમ રેગ્યુલર મસાલા એમાં એડ કર્યા છે. અને હવે આપણે એમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તો આ મોટી ગ્લાસ છે, મેં અગાઉ તમને બતાવીને ભાત બનાવતી વખતે એ જ છે. 2 ગ્લાસ પાણી એડ કરીને 1 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે, રેગ્યુલર રિફાઇન ઓઇલ. સારી રીતે બધી વસ્તુને હલાવી લઈશું. આ ટાઈમે તમે આદુ લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. હું પાછળથી એડ કરવાની છું. હવે આપણે કુકરને બંધ કરી દેવાનું અને પછી ગેસ ચાલુ કરીને ચડાવવાનું અને એમાં પણ 3 સીટી લઈ લેવાની મીડિયમ ફ્લેમ પર. તો જુઓ, 3 સીટી આવી ગઈ છે મીડિયમ ફ્લેમ પર.
મેં એની જાતે ઠંડુ પડવા દીધું કુકરને અને પછી તમને ખોલીને બતાવું છું તો એકદમ પરફેક્ટ આપણી દાળ બફાઈ ગઈ છે. બસ મારે આ રીતની રાખવી છે એટલે મેં આવી થોડીક ખડી રાખેલી છે. તમે બિલકુલ મેશ પણ કરી શકો. હવે ચમચાની હેલ્પથી આપણે એને સરસ મિક્સ કરી લઈશું. એમાં ટામેટું સરસ ચડી જ ગયું છે તો એની છાલને જુઓ આ રીતે આપણે દૂર કરી દઈશું. ઇઝીલી રિમૂવ થઈ જશે અને પછી એકદમ સરસ રીતે ગૂંટી લઈશું, મીન્સ બધું મિક્સ કરી દઈશું. હે ને, તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. એક બાજુ મેં ચાવલ બનાવ્યા, બીજી બાજુ મેં દાળ પણ આ પ્રોસેસ કરી જ લીધી હતી ફ્રેન્ડ્સ. તો ટોટલ 10 મિનિટમાં મારું બધી વસ્તુ બનીને રેડી થઈ ગયેલી. હવે જો આપણે એનો વઘાર કરીશું તો અત્યારે એને સાઈડ પર મૂકી દઉં છું અને ગેસ ઉપર મેં એક વઘારિયું મૂકી દીધેલું છે અને હવે આપણે એમાં દેશી ઘી એડ કરીશું. તો આ દાળનો ટેસ્ટ દેશી ઘીમાં બહુ જ ફાઇન આવે છે. તમે જરૂરથી એક વખતે દેશી ઘી નાખીને દાળને વઘારીને ટ્રાય કરજો. તો જો આ રીતે મેં ગાયનું દેશી ઘી લીધેલું છે. જો તમને ઘી પસંદ ના હોય તો તમે તેલમાં પણ વઘાર કરી શકો છો, પણ ઘીનો રિઝલ્ટ વધારે સારું આવે છે. હવે આપણે એમાં થોડાક મેથી દાણા નાખીશું. તો આખા મેથી દાણા એડ કરીશું. તો 15થી 20 મેથી દાણા આ રીતે એડ કરવાથી દાળનો ટેસ્ટ તો સારો આવે જ છે, સાથે સાથે આપણી હેલ્થ માટે પણ બહુ ફાયદાકારક છે. સાથે સાથે થોડા લાલ મરચાં આ રીતે વચ્ચેથી તોડીને, મેં 2 લાલ મરચાં લીધેલા, વચ્ચેથી તોડીને એડ કર્યા છે. 1 નાની ચમચી જેટલું જીરું એડ કરેલું છે અને આદુ લસણની પેસ્ટ અને હિંગ મેં ચપટી જેટલી એડ કરેલી છે, અડધી ચમચીથી ઓછી, જેનાથી પચવામાં દાળ સરળ પડે. અને આદુ લસણની પેસ્ટ એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. સરસ રીતે સાંતળી લઈશું અને જે દાળ આપણે બાફીને રાખેલી છે એના અંદર આ વઘારને આપણે એડ કરી દઈશું. તો જુઓ આ રીતે વઘારને એડ કરી દેવાનો અને બધો જ વઘાર આ રીતે ચમચાની હેલ્પથી દાળ નાખીને હલાવીને લઈ લેવાનો, જેથી બિલકુલ વેસ્ટ ના થાય. હવે આપણે એમ હલાવી લેવાનું અને ગેસની ફ્લેમ ચાલુ કરવાની અને પછી એમાં ગરમ મસાલો 1 નાની ચમચી જેટલો અને કશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું એડ કર્યું છે. બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની અને સરસ રીતે દાળને આપણે મીડિયમ ફ્લેમ પર એને ઉકળે ત્યાં સુધી થવા દેવાની. તો થોડી જ મિનિટોમાં દાળ ઉકળવા લાગશે. આ રીતની તમારે જે રીતની ઘાટી કરવી હોય ત્યાં સુધી ઉકાળવાની. મેં લીલા ધાણાને ધોઈ અને કાપીને એડ કર્યા છે અને આ જ સમયે આપણે એમાં કસૂરી મેથી પણ એડ કરીશું. અત્યારે શિયાળાની સિઝનમાં મેથી ખૂબ સારી મળતી હોય છે, તો તમે ફ્રેશ મેથી પણ જ્યારે શરૂઆતમાં આપણે બધું સાંતળતા હોઈએ વઘારમાં તો ફ્રેશ હોય તો એ વખતે એડ કરી દેવાની. મેં કસૂરી મેથી એડ કરેલી છે, એનું ફ્લેવર પણ બહુ જ ફાઇન આવે છે. જો બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂર જણાવજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગે છે મને કમેન્ટ સેક્શનમાં કહેજો. તો જુઓ એકદમ પરફેક્ટ એવી આપણી દાળ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આટલી થિકનેસ બરાબર છે, કારણ કે દાળ થોડીક ઠંડી પડે ને તો થોડીક વધારે થીક થતી હોય છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને ગરમા ગરમ એને સર્વ કરી લઈશું. તો બધા જ ગુજરાતીઓનું ફેવરિટ એવું દાળ ભાતની રેસીપી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ સરળ પદ્ધતિ. તો થોડુંક પણ જો વિડીયો ગમ્યું હોય ને ફ્રેન્ડ્સ તો લાઇક જરૂરથી કરી દેજો, જે બિલકુલ ફ્રીમાં છે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જે પણ બિલકુલ ફ્રીમાં છે. ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.